બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। 2027માં દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે। 15 ઓગસ્ટ 2027ના દિવસે દોડશે બુલેટ ટ્રેન। કેન્દ્રીય રેલવે મંત્રીએ જાહેરાત કરી દીધી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે। લોકોને પ્રશ્ન છે કે આખરે ક્યારે દેશની બુલેટ ટ્રેન દોડશે। આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશ ખબર આપવામાં આવી। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, જેનો રૂટ સુરતથી બિલીમોરા હશે। पहला सेक्शन है सूरत से बिलीमोरा ओपन होगा, उसके बाद में वापी से सूरत ओपन होगा, उसके बाद में वापी से अहमदाबाद ओपन होगा और उसके बाद में ठाणे से अहमदाबाद ओपन होगा, फिर मुंबई से अहमदाबाद होगा। ये 1 बाय 1 सीक्वेंस। हाँ, अंडर बता सकते थे 2027 का अगस्त 2026, 15 अगस्त 2027। જગતના તાત પર ફરી માવઠાનો ખતરો છે। નવા વર્ષમાં વરસાદ બની શકે છે વિલન। અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠું થઈ શકે। હળવો અને છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે। વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આજે નવા વર્ષની શરૂઆતમાં આજના દિવસે કોઈ ભાગમાં હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક કચ્છના કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ક્યાંક છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે। અને હવે તડકા વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળ આવતા જણાય। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવતા જણાય। તો હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાવા તૈયાર રહેજો। ઠંડીને લઈ અંબાલાલ પટેલે એક મોટી આગાહી પણ કરી છે। જાન્યુઆરીમાં હવામાનમાં પલટો આવશે। 2 થી 4 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વર્તાશે। 11 જાન્યુઆરીએ ઠંડા પવનો અને હાડ થીજવતી ઠંડી પડશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વર્તાશે। નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જશે। જાન્યુઆરી માસમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ 4 તારીખ આસપાસ આવવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી હળવો ટોચના ભાગમાં હળવી બરફવર્ષા થશે, જેની અસર પણ થવાની શક્યતા રહેશે। 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18થી 21માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે। કચ્છના નલિયાના ભાગમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે। અને લગભગ જાન્યુઆરી માસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ પલટાયું હતું। ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે માવઠું થયું, તો આ તરફ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો। તો નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। અરવલ્લી અને વાવ-થરાદના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું। 4 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। સાબરકાંઠા, રાજકોટ, નવસારી અને મહીસાગર, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં પણ માવઠું જોવા મળ્યું હતું। ક્યાંક ધુમ્મસનું વાતાવરણ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું, જેના કારણે ખેડૂતોની ચિંતા હવે વધી છે। જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। માવઠાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। સુરેન્દ્રનગરમાં કાચું સોનું ગણાતા જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા। જીરાનો પાક ઉભે ઉભો સુકાઈ રહ્યો છે, કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે। આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી। એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે। મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। 7 વીઘાનું જીરું વાવ્યું છે મેં, 7 વીઘાનું, અને 32 થી 33 હજારનું ખર્ચ કરી ચૂક્યો છું। ભારેમાલી દવા છાંટી છે, આ સુકારા નામનો રોગ આવ્યો છે, રોકાતો નથી। તો સરકારને કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં કોઈ પણ ધ્યાન દેવું પડે એવી મારી નમ્ર વિનંતી છે। એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે સુકારા નામનો રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોને
મોટી નુકસાની આવે એવું છે. ફુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે હુકારો આવી ગયો છે. અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે એ ઠંડી નથી પડતી, એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી હુકારો આવી ગયો છે. તો આની માટે ખેડૂતોને મોટી નુકસાની આવે એવી શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અંદાજે 30,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમજ તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે, જીરુનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. ઉત્પાદનની જો વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે 60 થી 70% જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. રાજકોટના ન્યારા ગામમાં માવઠાએ ફરી ખેડૂતોને રોવડાવી દીધા. કમોસમી વરસાદના કારણે 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો, તો ધાણાના પાકને પણ મોટા પાયે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 15 દિવસ બાદ લેવાનો ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો. આ ઘઉંનું ખેતર છે. ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે, ઢળી ગયો છે. કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર 15 દિવસ બાદ જ જે પાક લેવાના હતા. ખેડૂત આ જે પાક છે તે 15 થી 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો. જોકે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે. માત્ર ઘઉં નહીં, ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે. આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે. આખું 20 વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે. કે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની સર્જી છે, શું કહેશો, કેવી નુકસાની, ગઈકાલે શું સ્થિતિ હતી? કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર. વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે, બરાબર. હવે આ પાકનું શું થઈ શકે? આમાં કંઈ ઉપયોગમાં આવી? કાંઈ લેવા પણ જ નથી સાહેબ. આમાં હે ને ખરાઈ થાય એટલે સીધું રોટાવેટર જ મારવાનું. ચોક્કસથી શું કહેશો હિતેશભાઈ, ખાસ કરીને તમારા ગામમાં આવા કેટલા ખેતર હશે? ગઈકાલે શું સ્થિતિ છે અને કયા કયા પાકને નુકસાન છે? કાલે 31 તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં જાજા સર્વે નંબર એવા છે કે અહીંયા ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે. અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે. હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો. જે તકલીફ છે ખેડૂતોની, શું પીડા છે તે ખેડૂત જ જાણે. કેમ કે જે 2 થી 3 મહિના સુધી રાત ન જોયું હોય, દિવસ ન જોયું હોય, તનતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી ઝાપટામાં, એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો. પથ્થરમારો કરનારા 20 લોકોની ધરપકડ થઈ છે. 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પથ્થરમારોનો બનાવ જે છે એ બન્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. કુલ 60 લોકોની અટકાયત થઈ, જે પૈકી ગુનામાં 20 લોકોની ધરપકડ કરાઈ છે. સાણંદના કલાણા ગામમાં જે જૂથ અથડામણ થઈ હતી આ મામલામાં પથ્થરમારો કરનારા 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 60 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, હાલ કલાણા ગામમાં શાંતિ છે કે હજુ પણ ક્યાંક કાંકરીચાળો થઈ રહ્યો છે? વાત કરીએ હાલમાં સમગ્ર પરિસ્થિતિ ઉપર પોલીસે કાબુ મેળવી લીધો છે અને સમગ્ર ગામની વાત કરીએ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો અને ત્યારબાદ કેટલાક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસે આ વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી હતી, કોમ્બિંગ હાથ ધર્યું હતું
આરોપીઓ છે તે આસપાસના ખેતરોની અંદર છુપાઈ ગયા હતા, એટલે પોલીસ દ્વારા ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી અને આ રીતે જે તે સમયે કુલ 60 જેટલા શંકાસ્પદ ઇસમોને અટકાયત કરવામાં આવી હતી અને તેમાંથી જે વિડીયોના આધારે આરોપીઓની ઓળખ થતા 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય જે આરોપીઓ હતા તેઓની વિરુદ્ધમાં પોલીસ દ્વારા જે અટકાયતી પગલાં સહિતની કામગીરી છે તે કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. પાટણમાં 31 ડિસેમ્બરની મધરાત્રે જૂથ અથડામણ થઈ અને હારીજ તાલુકાના અડિયા ગામનો આ બનાવ છે. નોનવેજની દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ થયું. બે જૂથ વચ્ચે બરાબરની જામી અને ત્યારબાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો પણ થઈ ગયો. હુમલાની આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ થયેલામાં એકની હાલત વધુ ગંભીર બતાવાઈ રહી છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હુમલાની ઘટનાને લઈ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ 7 નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એ રીતે જે ટોળાના ઇસમો હતા તે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસના બંદોબસ્ત હેઠળ આ સિચ્યુએશન કંટ્રોલમાં છે. ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ 7 નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એ રીતે જે ટોળાના ઇસમો હતા તે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસના બંદોબસ્ત. જામનગરમાં સચાણામાં જૂથ અથડામણનો એક બનાવ બન્યો, જ્યાં એકનું મૃત્યુ થયું છે. માછલી પકડવાની જાળ બાબતે અહીંયા ખૂની ખેલ ખેલાયો. મોડી રાત્રે સચાણા ગામમાં જૂથ અથડામણ થઈ અને આ અથડામણમાં 10થી વધારે લોકો ઘવાયા. ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. મૃતકના શાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો જામનગરમાં સચાણા ગામનો આ બનાવ છે. જૂથ અથડામણમાં એકનું મોત. માછલી પકડવાની જાળ બાબતે ખૂની ખેલ ખેલાયો. જાળ બાબતે ખૂની ખેલ ખેલાયો છે. 10 લોકો ઘવાયા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો 2 અલગ અલગ દ્રશ્યો છે. સચાણામાં જૂથ અથડામણમાં એકનું મૃત્યુ થયું, 10થી વધારે લોકો તેમાં ઘાયલ થયા છે. માછલી પકડવાની જાળ બાબતે ખૂની ખેલ ખેલાઈ ગયો. આ સમગ્ર મામલે મૃતકના શાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સચાણા ગામનો આ બનાવ છે, જ્યાં માછલી પકડવાની જાળ મુદ્દે 2 જૂથો વચ્ચે બબાલ થઈ ગઈ અને સામસામે આવી ગયા. ખૂની ખેલ ખેલાઈ ગયો. 10થી વધારે લોકો આ મામલે ઘવાયા છે. તો જૂથ અથડામણના બનાવો આજે ખૂબ વધ્યા છે અને 3 તસવીરો અમે આપને બતાવીશું. આ જુઓ તમે, સાણંદના અમદાવાદ જિલ્લાનો સાણંદ, જ્યાં હમણાં જ એક દિવસ પહેલા આ બનાવ બન્યો હતો, જ્યાં જૂથ અથડામણ થઈ હતી અને 20ની ધરપકડ હવે આ મામલે થઈ છે. બીજી તસવીર પાટણની છે, જ્યાં પણ આ જ પ્રકારે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. અડિયા ગામનો આ બનાવ હતો. અને ત્રીજી તસવીર છે એ સચાણાની છે, જ્યાં પણ જૂથ અથડામણનો બનાવ બન્યો અને ત્યાં 10થી વધારે લોકો ઘવાયા. જૂથ અથડામણના આ 3 બનાવો છેલ્લા 24 કલાકની આસપાસ બન્યા છે. મહેસાણામાં ચૌધરી સમાજના યુવાનના હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ચૌધરી સમાજે કલેક્ટરને આવેદન આપી અને ન્યાયની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજના યુવાનની અતિકર્પીણ હત્યાના મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આ જઘન્ય અપરાધ સામે રોષ વ્યક્ત કરવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે મહેસાણા ખાતે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી. મહેસાણા ખાતે ચૌધરી સમાજના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા. એક સુરે ન્યાય મળે એવા નારા સાથે સમાજનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયું. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદન આપી પોતાની માંગણીઓ રજૂ કરી. અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને સ્પેશિયલ એસપી કક્ષાના અધિકારીની નિમણૂક કરીને આ કેસ આગળ ધપાવે એવી અમારી માગણી હતી. અમે મહેસાણા જિલ્લા કલેક્ટર સાહેબને પહોંચાડી અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે અમારી લાગણી રજૂ કરી. અરવલ્લીના મેઘરજમાં સ્માર્ટ મીટરના નામે ગ્રાહકોને લૂંટવામાં આવતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મેઘરજમાં વીજ વિભાગની ઘોર બેદરકારીને કારણે એક મધ્યમ વર્ગીય પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. ઘર બંધ હોવા છતાં સ્માર્ટ મીટરે ગ્રાહકને 18,000 રૂપિયાનો ફટકો માર્યો. મેઘરજમાં રહેતા શેઠ કિરીટભાઈ જેઠાલાલનું મકાન બંધ હોવા છતાં વીજ વિભાગે 18,000નું બિલ ફટકાર્યું. જે ઘરમાં લાઇટ પંખા પણ નથી ચાલતા ત્યાં સ્માર્ટ મીટરનો આંકડો આસમાને પહોંચી ગયો.
કિરીટભાઈ જ્યારે આ બિલ જોઈને વીજ કચેરીએ દોડી ગયા ત્યારે અધિકારીઓએ તેમને યોગ્ય જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબ આપીને રવાના કરી દીધા. મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ 30 રૂપિયા આવે છે. મીટર વાપરતો નથી, ઘર ખાલી છે, તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું. તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં 18,000 બિલ આવ્યું. તો એના માટે મેં અરજી પણ કરી. અરવલ્લીમાં ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનોખું પ્રદર્શન થયું. વાલ્મીકી સંગઠનના સભ્યોએ યોગ કરીને વિરોધ કર્યો. ગુજરાતના તમામ સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ કરી. જનતાને યોગ કરી નિરોગી રહેવા અને સ્વચ્છતા રાખી નિરોગી રહેવા અપીલ કરી. વાલ્મીકી સંગઠને અરવલ્લી કલેક્ટરને આવેદન આપી અને માંગ સંતોષવા રજૂઆત કરી. સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી અને કેટલાય વર્ષોથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવતા નથી. તો અમારી આજે માંગ છે કે નવા વર્ષમાં સફાઈ કામદારોને કાયમી કરવા એવી અમારી માંગ છે. ભાવનગરના બગદાણામાં સરપંચ પર હુમલાનો જે મામલો હતો, અખિલ ભારતીય કોળી સમાજે આવેદન પાઠવ્યું છે. મહુવા મામલતદારને આવેદન આપી અને કોળી સમાજના નવનીત બાલઘિયા પર જે હુમલો થયો હતો તે મામલે હુમલાખોર માયા આહિર સાથે સંકળાયેલ હોવાનો આરોપ છે. આરોપીને પકડી અને કડક કાર્યવાહી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. માયાભાઈ આહિરે કાંદીવલીમાં યોજાયેલ ડાયરામાં બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીના નામનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો. જે બાદ માયાભાઈ આહિરે વિડીયો બનાવી માફી પણ માંગી. હવે આ મામલે આગળ શું થાય છે એ જોવું રહેશે. કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા, એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે. એમના દીકરા જયરેશભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મોકલેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે. અને એ હુમલામાં કડક ને કડક કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિરકે માંદે આંદોલન કરશું. ભાવનગરના બગદાણાના સરપંચ પર હુમલાનો મુદ્દો, જેમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પીડિત સરપંચ સાથે મુલાકાત કરી હતી. નવનીત બાલઘિયાને મળી અને ન્યાય માટે આશ્વાસન આપ્યું. ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ તેઓ રજૂઆત કરવાના છે તેવી તેમણે ખાતરી આપી. ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. એક તરફ ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના પગલે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચેલા પ્રવાસીઓની ખુશી બેવડાઈ ગઈ છે. કુપવાડા, ગુલમર્ગ, કર્ણાહાણ, કેરણ, મચ્છલ સહિતના વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી. ધુમ્મસની ચાદર પથરાઈ રહી હતી. ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું. કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો.
વડોદરા કોર્પોરેશન દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી. પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોના ગળા કપાવવાની જીવલેણ ઘટનાઓને રોકવા પાલિકાએ શહેરના 17 ફ્લાયઓવર બ્રિજ પર સેફટી તાર લગાવ્યા. આ સાથે ડેપ્યુટી મેયરે વાહન ચાલકોને ગળામાં સ્કાર્ફ પહેરીને સાવચેતીપૂર્વક બહાર નીકળવા અપીલ કરી. તો બીજી તરફ કોર્પોરેશનની આ ત્વરિત અને સુરક્ષાલક્ષી કામગીરીને વડોદરાના નાગરિકોએ પણ બિરદાવી. અને સાવચેતીના ભાગરૂપે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે જે તંત્રએ કામગીરી કરી છે, ઘણા બધા બ્રિજ પર એમને તાર લગાવેલા છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના ઘડે, કોઈનું ગળું ના કપાય. એટલે એ વાત તો ખરેખર ઘણી સારી વાત કહેવાય ને. જે પ્રમાણે શહેરીજનો ખરેખર અધિકારીઓ પાસેથી આવી સારા કામની જ અપેક્ષા રાખતા હોય છે. હવે નેતા જેવું ને વિશ્વાસ જેવું કશું થયું નહીં, પણ જે અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે ખરેખર કામગીરી એમને બિરદાવીએ છે. કોર્પોરેશન દ્વારા જે આ વખતે તાર લગાવવામાં આવ્યા છે બહુ સારી કામગીરી છે, કારણ કે ટુ વ્હીલર લઈને જતા વ્યક્તિઓને દોરાથી ગળું કપાવવાનો ભય વધારે રહેલો હોય છે. તો આ સેફટીના રીતે એક વસ્તુ સારી છે કોર્પોરેશન દ્વારા જે તાર લગાવવામાં આવે છે. દર વર્ષે આ રીતે તાર લગાવવામાં આવે છે. વડોદરા શહેરના જેટલા ફ્લાયઓવર છે બધા જ ફ્લાયઓવર ઉપર આ રીતે તાર લગાવવામાં આવશે. અને શહેરના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હમણાં ઉત્તરાયણના દિવસોમાં પોતાનું ટુ વ્હીલર લઈને નીકળે તો ગળામાં સ્કાર્ફ કે એવું કંઈ રાખે અને ધીમી સ્પીડે જાય, જેથી કરીને એમનો બચાવ થાય. ફ્લાયઓવર પર તો આપણે તાર લગાવીએ છીએ, પરંતુ દરેક જગ્યાએ એ શક્ય નથી. એટલે આ ઉત્તરાયણના દિવસોમાં દોરાથી જે નુકસાન થતું હોય છે એ ના થાય એ હું સૌને અપીલ કરું. કચ્છમાં નવા વર્ષની ઉજવણીને લઈ રણોત્સવમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવ મનાવવા પહોંચતા સમગ્ર વિસ્તાર પ્રવાસીઓથી છલકાયો છે, જેના કારણે તમામ હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ થઈ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કરેલા આહવાનથી પણ સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. પ્રવાસીઓ અહીંના સફેદ રણની સુંદરતાની સાથે કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, લોકસંગીત અને કલાનો પણ આનંદ માણી રહ્યા છે. નવા વર્ષની ઉજવણીનો માહોલ વચ્ચે કચ્છનો રણોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બહુ જ ફર્સ્ટ ક્લાસ, બહુ જ આનંદમય છે, બહુ જ મજા આવી રહી છે. 31st અમારી એકદમ સક્સેસ થઈ ગઈ 2025 ની. આટલું સારું હશે અમે ક્યારેય કલ્પ્યું નતું. અમે અહીંયા છે ને 4 ફેમિલી આવે છે, 16 જણ છોકરાઓ સાથે મુંબઈથી આવ્યા છે. બહુ જ મજા આવી રહી છે અને આખું આ જે પણ સેટઅપ છે અહીંયા બહુ જ એક્સિલન્ટ છે. દેખા કુછ નહીં દેખા જે મોદી સાહેબ કહે છે, એકચ્યુઅલ લાઈવ અમે આજે જોઈ રહ્યા છે કે આજ આવું નજારો અમે ક્યારે જોયું નહોતું. ને રણોત્સવનું જોયું હતું ને રોડ ટુ હેવન જોયું હતું. અને જે ઘણી બધી વસ્તુ છે કચ્છમાં એ બહુ એક્સપ્લોર કરવા જેવી છે. એટલે જેને કચ્છ નથી જોયું એને સ્પેશિયલી અહીંયા આવીને આ બધી જગ્યા જે કચ્છની થોડી જાણીતી ઐતિહાસિક જગાઓ છે એ જોવું બહુ જરૂરી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આજે કચ્છમાં ધોરડોમાં ઉમટી પડ્યા છે વ્હાઇટ રણનું જોવા માટે. અને જે નરેન્દ્ર મોદી સાહેબે હમણાં મન કી બાતમાં જે રણોત્સવનો ઉલ્લેખ કર્યો કે બધાને ઇન્વાઇટ કર્યા કે આવો રણ જો, એના કારણે પણ ખૂબ પ્રવાસીઓનો અમારે ઘસારો જોવા મળી રહ્યો છે. અત્યારે હું માનું છું આ વર્ષ ગયા વર્ષ કરતાં પણ ગઈ વર્ષે 10 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. આ વર્ષે એનાથી પણ વિશેષ પ્રવાસીઓ આવશે અને એનું લાભ ઓલ ઓવર કચ્છના જેટલો પણ કચ્છ છે એના રોજગારીમાં વધારો થશે, હોટલોવાળાને ફાયદો થશે, કારવાળાને તમામ નાના મોટા જે રોજગારીના તકો છે એ વધશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો. આ વર્ષે ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન થયું છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન અને 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શોના મહત્વને આકર્ષિત બનાવશે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો છે તેની જે મહેક છે તે હવે સમગ્ર વિશ્વમાં તેની મહેક છે પહોંચી છે અને અનેક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે આ ફ્લાવર શો હાલ કરી રહ્યો છે.
14મા ફ્લાવર શોને રાજ્યના મુખ્યમંત્રીએ અહીં ખુલ્લો મૂક્યો છે. તો સાથે જ આ ફ્લાવર શોમાં આ વખતે ભારત એક થીમ આધારિત આખો આ ફ્લાવર શો આયોજિત થઈ રહ્યો છે. તેમાં પારંપરિક સંસ્કૃતિ સાથે જ આધુનિકતાની અહીં ટચ છે તે જીવંત છે તે કરવામાં આવ્યો છે. તો સાથે જ આ વખતેના જે ફ્લાવર શો છે 14મો ફ્લાવર શો છે ઇન્ટરનેશનલ, તેની અંદર 2 નવા રેકોર્ડ છે તે સ્થાપિત થવાનું દ્રશ્ય આપણે જે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે 2 મુખ્ય રેકોર્ડ છે આ વખતે અહીં પ્રસ્થાપિત થયા છે ફ્લાવર શોની અંદર. તેને સત્તાવાર રીતે બપોર બાદ છે તે જે જાહેરાત છે તે હાલ અહીં કરવામાં આવશે. દ્રશ્યમાં જે જોવા મળી રહ્યું છે કે સરદાર પટેલનું જે ચિત્ર જે છે એ ફૂલોથી આખું તૈયાર કરવામાં આવ્યું છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એ સ્થાન આપવામાં આવશે. ખાસ કરીને જે ભારતનું ગૌરવ અને વિશ્વ સ્તરીય શ્રેષ્ઠતા મળે તે પ્રકારનો પ્રયાસ આ વખતે ફ્લાવર શોમાં કરવામાં આવી રહ્યો છે. 7.5 મીટર ઊંચું અને 40 મીટર લંબાઈની વિશ્વની સૌથી મોટી ફ્લાવર પેટ્રોટ જે આપણે નિહાળી રહ્યા છો જે સરદાર પટેલને સમર્પિત છે, કારણ કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અમદાવાદ મહાનગરપાલિકા અને સમગ્ર ભારત વર્ષમાં તેની ઉજવણી થઈ રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે સાથે જ એ કહી શકાય કે આ રેકોર્ડ છે તે મૂકવાનો છે અને સાથે મંડળ જે બનાવવામાં આવ્યું છે એ ફ્લાવરનું એ જે મંડળ છે તે મંડળની અંદર અલગ અલગ જે ફ્લાવર છે તે મૂકવામાં આવ્યો છે અને 30 મીટરનું વ્યાસવાળું આ જે મંડળ તૈયાર કરાયું છે ફ્લાવરનું, એ પણ સૌથી મોટું મંડળ છે તે કહેવામાં આવી રહ્યું છે. તેથી કહી શકાય કે આ બંને જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન છે તે હાલ અહીં આપવાના છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આ વખતે ફરી વખત જે અમદાવાદ શહેરનો જે ફ્લાવર શો છે તે પોતાની જે નવી મહેક છે તે છોડીને જવાનો છે અને આજથી શરૂ થયેલો આ ફ્લાવર શો છે આવનારા 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે યોજાશે. અને આ 6 ઝોનમાં વેચાયેલો આ ફ્લાવર શો છે તે ફ્લાવર શોની અનેક સિદ્ધિઓ જોવા મળી રહી છે. ભારતીય સંસ્કૃતિ, આધુનિકતાની વાત, બુલેટ ટ્રેન હોય કે પછી 150મી જે વંદે માતરમની જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેને પણ અહીં પ્રકૃત તે મૂકવામાં આવ્યો છે. તો સાથે જ જે આ ફ્લાવર શોની મહેક છે આજે સમગ્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પહોંચી છે અને આ 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે આજે પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેમેરા શ્રેષ્ઠ મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. વર્ષ 2025ને વિદાય આપી વર્ષ 2026ના પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ત્યારે હાલમાં ક્રૂઝ બોટ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગોવાની ક્રૂઝ બોટ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ અને નવા લુક સાથે નર્મદા નદીમાં ફરી શરૂ થયેલી આ બોટના પ્રથમ રાઉન્ડમાં જ 200થી વધુ પ્રવાસીઓએ સફરની મજા માણી. ये बहुत स्टैचू ऑफ लिबर्टी जैसी फीलिंग हुई है क्योंकि हम लोग ने पूरा स्टैचू देखा, हम स्टैचू के पास भी गए थे और अभी हम लोग ने स्टैचू हर एंगल से भी देखा और वो सिर्फ क्रूज के कारण हो पाया और ये इसीलिए हमें बहुत खुशी हुई है और बहुत ही अच्छा स्टैचू बनाया है और बहुत मेहनत से बनाया है उन्होंने. एंड दिस इज द टॉलेस्ट स्टैचू इन द वर्ल्ड एंड ये हमें देख के बहुत अच्छा लग रहा है. और काफी बढ़िया अरेंजमेंट है, कोऑपरेशन काफी अच्छा है, सिक्योरिटी बहुत स्ट्रिक्ट है, वॉलंटियर्स काफी कोऑपरेटिव है, इलाका पूरा साफ सुथरा है और ये पूरा जो क्रूज का भी तजुर्बा है जहाँ से फिर से हम स्टैच्यू ऑफ यूनिटी देखेंगे काफी प्रभावशाली लग रहा है. और एक हिंदुस्तानी होने के नाते मैं ये कहना चाहूंगा कि हम भी अभी प्रगति के पाथ पर हैं और मजा आ रहा है टूरिस्ट बनकर. अपने देश में घूमने का मजा कुछ और हो रहा है.